પાઠ 14 જન્મોત્સવ. ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે અડધા કલાકની જ વાર હતી. લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી હતી. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું, આ બધું વીજળીની કરામતથી તાદ્રશ્ય બનતું એ બતાવવાનો હતો. આથી બધા આતુર હતા. લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોતા હતા. સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરો લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. બસ સ્ટેન્ડ સુમસામ હતું. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ ને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. એમાંના એક ઝૂંપડામાં ફગફગ્યો દીવો ટમટમતો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિઃસ્તબ્ધતામાં સંભળાતો હતો, પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું. એલા કાનજી, માણકી કણસે છે, જરા જઈને જો તો ખરો. બીજાએ પણ એવો જ અવાજે જવાબ આપ્યો. એમાં હું જોવા જાઉં તો વખત થયો લાગે છે. અંધારે ખૂણેથી કોઈ ડોસી ખોખરા કર્કશ અવાજે બબડી. માણકીએ જબરીને એના પેટમાંનું છોકરું જબરું માળું ટંકળખાર દીધો તોય કોઈ ન વળ્યું. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય. કર કાંઈ બાપલા, છૂટકો છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. માણેક કરાંચતી હતી. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી. ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. વૃંદાવન દાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. તે પણ હવે વખત થવા આવ્યો જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી. મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોળ ટપ્પા હાંકી રહી હતી. અસિત સાવ નિશ્ચિંત બનીને એક બાજુ રીટા જોડે વાત કરતાં હસી હસીને બેવડ વળી જતો હતો. ત્યાં શણિયું પહેરી મુખિયાજી આવ્યા. નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું ગયું. ભીંત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા. સ્ટેશનની ઘડિયાળના કાંટા પણ એકબીજા નજીક આવતા જતા હતા. માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. વરસાદની ઝડી વીંઝાવા લાગી હતી. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઊંડું થઈ રહ્યા હતા. સુસવાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજવી મૂકે આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકના કરાંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વારને માટે જાગતું થયું. પળવારમાં એ લીલા સમેટાઈ ગઈ. ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ. વરસાદ એક ધારો પડવા માંડ્યો. એકાએક ફગફગે દીવો બુઝાઈ ગયો અને નિસ્તબ્ધતાને વિંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. ઘડિયાળના 2 કાંટા ભેગા થતાં સાથે જ એક કિનખાબનો લાલ પડદો સરર કરતોકને સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો. કારાગૃહના અંધકારમાં એ તેજ પુંજ અજવાળું પાથરતો હતો. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોકિયું કરી જતો હતો અને એકાએક કાંસા, ઝાલર, મંજીરા અને શંખનો તુમુલ ધ્વનિ થયો. બહાર બેઠેલા રામદેવ શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં બિભાસના સૂર છેડ્યા. પ્રેક્ષકો ઊભા થયા. કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. ઝૂંપડાની દુનિયા સરવળી ઉઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો. જુદા જુદા અવાજો સંભળાવતા હતા. દેવજી, હું કહું છું એમ કર, એમાં કાનજીનું કામ નહીં. પણ એ વેલજી ડોહાની આ ઘડીએ કોણ ભાડ કાઢે? લો તારે એમને કહો છો તે તમે જ જાઓ ને મારા ભાઈ. બીજો જરાક ધીમો અવાજ સંભળાયો. એલા એ ગમાર, જરા ધીમો બોલતો જા. માણકી સાંભળે તો બચાડી દુઃખી થાય. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો. દખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કાંઈ? હોનાના હિંડોળે ઝૂલતી ના હોત? એના જવાબમાં કોઈ બોલ્યું. અરે ભૈલા, જાજી લપ મેલો ને, હાલો મારી હારે. પ્રતાપગંજમાં જતાં પેલું નાણું નથી ભાડ્યું લે, ત્યાં ઓલા છાપરા દીઠા કે નહીં, ત્યાં જવાનું છે. એના જવાબમાં કોઈ બોલ્યું. ના ભૈલા, એ આપણું કામ નહીં. આ પાણી પડે છે એ તો જુઓ. ઘૂંટણ સમા પાણી ના હોય તો મને કહેજો.
બીજો વધારે આકળો થઈને બોલ્યો, લ્યા મેલને ઈને પડતો, હાલ કાનજી લઈ લે છોરાને, લે હું મોરે થાઉં છું. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂંદતા 4 પગલાંનો ડબ ડબ અવાજ એ રુદનમાં ભળી ગયો. વરસાદ વરસતો રહ્યો, પવન વિંઝાતો રહ્યો, ઘડિયાળના કાંટા છૂટા પડ્યા, છૂટા પડીને આગળ વધવા લાગ્યા. ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી. અસીતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો. એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. દેવકી કેમે કરીને માનતી નહોતી, હાથ હલાવીને કરગરતી હતી. પશ્ચાત ભૂમાશરણાઈનો કરુણ સૂર ઘૂમી રહ્યો હતો. અસીતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું. આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા, છાબમાં જાળવીને મૂક્યા. અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું. વસુદેવ આગળ વધ્યા. કાનજી ને દેવજી આગળ ચાલ્યા. ઘૂંટણ સમા પાણીને ડહોળતા આગળ ચાલ્યા. બાળકના રુદનનો ભાર ઉંચકીને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો તોય આગળ ચાલ્યા. ઘૂંટણ સમા પાણીને ખૂંદતા કાનજીને દેવજી આગળ ચાલ્યા. માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી. ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા. વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. નદી તો બંને કાંઠે છલકાઈ. અસીતે ભારે કરામત કરી હતી. દીવા બધા બુઝાઈ ગયા હતા. તેજપુંજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું નહોતું. ઘડીભર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા. જયવતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા. વસુદેવ જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને ડહોળતો સર્ર કરતોકને અવાજ આવ્યો. બધા ઘડીભર ચમકી ગયા. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી. ભક્તોએ હાથ જોડ્યા, બીજા કુતૂહલથી વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા અને વસુદેવ આગળ વધતા રહ્યા. વેલજી ડોહા છો કે કોણ છે? ઘોઘરા અવાજે દમિયેલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ પાડ્યો. એ તો હું ને કાનજી. છટ આવો ભાવ, છોરો લાવ્યા છીએ, જરા એના ટાંટિયા વાળી લો ને. ડોસો બોલ્યો, હાવ બેઠો રહીએ એમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માગે એમ કરવું છે? કાનજી બોલ્યો, હાવ પાંગળો ના કરતા દાદા, અક્કરમીએ મધરાતે અહીં જન્મ લીધો, નકર. એનો અવાજ ગળગળો થઈ ગયો. દેવજીએ કહ્યું, હાલ હવે ગાડા કાઢેમાં છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં? તું તો એનો ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો ને? દેશ દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો. આખરે છોરો તો માણકીનો ને. એમ કહેતા આપણે વર્ષોના અનુભવી હાથોએ પળવારમાં બાળકના ઘૂંટણના મરડીને ટાચકા ફોડી નાખ્યા. બાળકની ચીસ હવાને વિંધી ગઈ. દેવજી બોલ્યો, કાલે હવારે રૂપિયા દઈ જશો. લે હાલ લે કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં મરે. પાણીમાં પડતા પગલાંનો ડબ ડબ અવાજ સંભળાયો. એ પગલાંને બાળકના રુદનનો ભાર જાણે ઘૂમરીઓ ખાઈને વળગતો હતો. ભીંસતો હતો ને એ પગલાંનો ડબ ડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા. ભગવાન ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં ઉત્સવ મચ્યો. જશોદામાઈએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. નજર ન લાગે માટે ગાળે મેષનું ટપકું કર્યું. ગોકુળ આખું ટોળે વળ્યું. ગોપ બાળના આનંદ રવથી વનરાજી ગાજી ઉઠી. પંચાજરી વહેંચાઈ. શરણાઈ લલિત રાગ ચડ્યો. અસીતે ખેલ પૂરો કરીને બહાર આવ્યો. બધા એને વીંટળાઈ વળી શાબાશી આપવા લાગ્યા. બ્રિજની મંડળી ફરી જામી. વિશાખા ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવીને ચડી ગયા. વૃંદાવન વાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું. જયવતી શેઠાણી હાલરડું ઉપાડ્યું. જાગો નંદ કે લાલ ભોર ભઈ. માણેકની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. મને એનું એકવાર મોઢું તો દેખવા દેવું તું. લાવો મારો ખોળે, લાવો મારા કુંવરને. દેવજીએ કહ્યું, ગાડી થામા માણકી, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું. લે આ તારો છોરો. કાનજી સામે ચિત્ર ખડું થયું. ધકથી બપોરે માણેકની સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગળા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. પોતે આંધળો છે, દીકરો પાંગળો છે. દુનિયા દેખતી છે, ભગવાન કૃપાળુ છે. મોંમાં ધાન છે, દુનિયા પર વૈકુંઠ છે. ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે. બધા સુખી છે. માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નહોતો. કિશન જાણે છે કે પોતાની પિતાની સમક્ષ તરવરી ઉઠતા ભાવિના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો. પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાતું નથી. ગૃહ પ્રવેશમાંથી સમાનાર્થી શબ્દો. શબ્દ સમજૂતી, શબ્દાર્થ, સમાનાર્થી શબ્દો. કિનખાબ, જરીબુટ્ટા, વણાટનું એક જાતનું કપડું. તરકીબ, યુક્તિ, સુમસામ, એકદમ શાંત. આશ્રય, આશરો, ફગફગીઓ, દીવો, જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો. કણસવું, દુઃખને લીધે ઉંકારા કરવા. તુમુલ, દારૂણ, ભયાનક. પ્રભાત, સવાર. લિબાસ, પોશાક, પહેરવેશ. પર્વ, તહેવાર, ઉત્સવ. કરામત, કારીગરી. ભોર, પરોઢિયું. અક્કર્મી, અભાગ્યો. થિયો, તળપદા શબ્દો. થિયો, થયો. ભઈ, ભાઈ. નો, ના. બચાડી, બિચારી. નહોતું, નહોતું, નહોતું.
મેલો મૂકો, ડોહા ડોસા, મોરે મોખરે, આગળ, ભાળ પત્તો, ખબર, આઈ અહીં, ઈમા એમાં, કાઢ્ય કાઢ, સાંભળ હે સાંભળશે, કુણ કોણ, હોનાના સોનાના, દખી દુખી, ભાડ્યું જોયું, હારે હાથે, કાલે કાલ, હાવ સાવ. વિરુદ્ધાર્થી શબ્દો: સવાર સાંજ, આનંદ શોક. મનુષ્યો ઉત્સવ પ્રિય છે. ત્યાં અનેક ઉત્સવો જુદા જુદા હેતુથી ઉજવાય છે. ધાર્મિકતા, પરંપરા, દેખાદેખી, ભક્તિ, આરાધના માટે, કોઈક નિહિત સ્વાર્થ માટે તો મોટે ભાગે આનંદ માટે ઉત્સવો ઉજવાતા હોય છે. ઉત્સવ વિશેની સમજ કેળવાય તે વિશે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવી. પ્રસ્તુત વાર્તામાં બે દ્રશ્યો એકસાથે દર્શાવ્યા છે. એક કૃષ્ણ જન્મનું, બીજું ભિખારીને ત્યાં જન્મતા બાળકનું. બંને જન્મોત્સવની સરખામણી અંતિમ છેડાની છે. કૃષ્ણને જળ, નાગ, નંદ સૌ થકી રક્ષણ મળે છે, જ્યારે ભિખારી કાનજીને ત્યાં જન્મેલા સાજા બાળકને જન્મતાની સાથે જ મજબૂરીને કારણે અપંગ બનાવી દેવામાં આવે છે, જેથી તેને ભીખ મળી રહે. આ વિરોધાભાસ વ્યક્ત કરી આપણા સમાજમાં ધનિક અને ગરીબના જે ભેદ છે તે ઉપર લેખકે કરેલો કટાક્ષ સ્પષ્ટ કરવો. ધનિક ગરીબની ખાઈ પૂરી કરી શકાય તે માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવી. વિદ્યાર્થીઓ ગરીબ કે ધનિકના ભેદ ન કરે તેમ કરવું. ભાષા અભિવ્યક્તિ: બે વિરોધાભાસ ધરાવતી કથાઓને સમાંતરે વર્ણવી વિશિષ્ટ રીતે આ વાર્તાનું આલેખન લેખકે કર્યું છે. લેખકે ફાટી તૂટી ગુણપાઠ, કાટ ખાયેલા પતરાનું છાપરું, ઝૂંપડા અને ફગફગી દીવો જેવા ઓછા શબ્દોથી ગરીબાઈનું તાદ્રશ વર્ણન કરી દીધું છે. ત્યાં ધ્યાનમાં લો. કાનજી અને દેવજી આગળ ચાલ્યા. ઘૂંટણસમાં પાણી ડહોળતા આગળ ચાલ્યા. બાળકના રુદનનો ભાર ઉચકીને આગળ ચાલ્યા. આ ગદ્યખંડમાં લેખકે આગળ ચાલ્યા ક્રિયાપદનું વારંવાર સહેતુક પુનરાવર્તન કર્યું છે. નવજાત બાળકને પગ વાળવા માટે લઈ જતા કાનજી અને દેવજીને રોકનારા અનેક પરિબળો છે, પરંતુ એ બધાની અવગણના કરીને તેઓ ચાલ્યા જાય છે એમ સૂચવવા લેખકે આગળ ચાલ્યા શબ્દનું વારંવાર પુનરાવર્તન કર્યું છે.